વડોદરા ખાતે યોજાયેલી એક દિવસીય વ્હીલચેર ક્રિકેટ લીગમાં ધંધુકા તાલુકાના ભાલ વિસ્તારના બે દિવ્યાંગ ક્રિકેટરો ખોડાભાઈ જોગરાણા અને વાસુદેવસિંહ ચુડાસમાએ શાનદાર પ્રદર્શન કરી સૌરાષ્ટ્ર ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. વ્હીલ પર વીર મેદાનમાં શૂરવીર થીમ સાથે ટુર્નામેન્ટ યોજાઈ, જેમાં રવિવારે 29 માર્ચ 2026ના રોજ વડોદરાના નિઝામપુરા સ્થિત મહેસાણા નગર ગરબા મેદાન ખાતે આ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને બરોડાની એ અને બે ટીમો વચ્ચે મુકાબલો જોવા મળ્યો હતો. લીગથી ફાઇનલ સુધી સૌરાષ્ટ્રનો દબદબો. સૌરાષ્ટ્રની ટીમે લીગ મેચમાં બરોડા ટીમને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ મુકાબલામાં આલાભાઈ ભરવાડના ઓલરાઉન્ડ પ્રદર્શન બદલ તેમને મેન ઓફ ધ મેચ જાહેર કર્યા હતા. ફાઇનલમાં ધમાકેદાર જીત. કચ્છ સામેની ફાઇનલ મેચમાં ઓપનિંગ જોડી ખોડાભાઈ જોગરાણા અને આલાભાઈ ભરવાડે શાનદાર શરૂઆત આપી 10 ઓવરમાં ટીમનો સ્કોર 100 પાર પહોંચાડ્યો હતો. ખોડાભાઈ જોગરાણાએ 54 રનની કેપ્ટન ઇનિંગ રમીને મેન ઓફ ધ મેચનો ખિતાબ મેળવ્યો. ખોડાભાઈ જોગરાણા મેન ઓફ ધ સિરીઝ બન્યા હતા, ત્યારે બેટિંગ અને બોલિંગ બંને ઉત્તમ પ્રદર્શન બદલ ખોડાભાઈ જોગરાણા મેન ઓફ ધ સિરીઝ બન્યા હતા. વાસુદેવસિંહ ચુડાસમાએ પણ મેદાનમાં શાનદાર ફિલ્ડિંગ કરી ટીમને મજબૂતી આપી હતી. ટીમ વર્કથી સૌરાષ્ટ્રની ટીમના તમામ ખેલાડીઓએ એકજૂટ ટીમ વર્કથી આ જીત હાંસલ કરી હતી. જેડીસી ન્યૂઝ સાથે CK બારડ, ધંધુકા.